ગુડ મોર્નિંગ ટુ એવરી વન ઓફ યુ. આજે આપણે ધોરણ 12, 11 અને 12 બંને ધોરણમાં અંગ્રેજીમાં જે ગ્રામરનો મુદ્દો છે અને મુદ્દાનું નામ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? કોન્ટ્રાસ્ટ એટલે જે વિરોધાભાસ, એટલે કે બે જે વિરોધી વાક્યો હોય, બે વિરોધી વાક્ય એટલે બે વિરોધી અર્થ ધરાવતા જે વાક્યો છે એ વાક્યોને જોડવા માટે આપણે સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં કનેક્ટિવ કહીએ છીએ. તો એ જે પણ કનેક્ટિવ છે એ કનેક્ટિવની વાત છે. તો અંગ્રેજીમાં ઘણા બધા કનેક્ટિવ છે, પરંતુ આજે આપણે જે ત્રણ કનેક્ટિવ છે ધો, હાવેવર અને એઝ, જનરલી આમનો અર્થ છતાં પણ, સામાન્ય અર્થ જોઈએ તો આપણે છતાં પણ જ્યારે બે વિરોધી અર્થ ધરાવતા વાક્યો છે એને જોડવા માટે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. તો બે વાક્યના અર્થ જુદા છે અને જ્યારે આપણે એને સંયોજકોની મદદથી જોડવા છે ત્યારે ધો, હાવેવર અને એઝ એનો ઉપયોગ કરીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ બે વિરોધ અર્થ ધરાવતી ક્રિયાઓ કે બાબતને એક જ જ્યારે વાક્યમાં મૂકવાના હોય, એક જ વાક્યમાં જ્યારે મૂકવાના હોય ત્યારે મૂકતી વખતે ધો, હાવેવર અને એઝ નો એ કનેક્ટિવ તરીકે ઉપયોગ. એ ઉપરાંત છે ઇવન ધો, ઇવન ઇફ, આ બધા પણ કનેક્ટિવ છે. ઓલ્ધો કે જેનો પણ આપણે બે વિરોધી અર્થ ધરાવતા વાક્યોને જોડવા માટે એ આપણે ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણને એમની જે સેન્ટેન્સ પેટર્ન છે, વાક્ય રચના છે, એ વાક્ય રચના આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે સારી રીતે એ વાક્યોનો ઉપયોગ કરી શકીએ. અને આઈડેન્ટિફાઈ ફંક્શન કરવાના હોય તો પણ હવે આ આવે, આ ત્રણેય આવે એટલે આપણે સમજી લેવાનું કે આ શોવિંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. જ્યારે આપણને ફંક્શન આઈડેન્ટિફાઈ કરવામાં પૂછાય તો ત્યારે પણ આપણને એક ખ્યાલ આવે, અથવા રાઇટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સીસ, તો ત્યારે પણ આનો આપણે ઉપયોગ વાક્યમાં કરવાનો હોય છે. તો આ ત્રણ આજે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટમાં આજે ધો, હાવેવર અને એઝ, આ ત્રણેય જે છે એનો આપણે અભ્યાસ છે એ કરીશું. સૌપ્રથમ આપણે જે ધો છે એની સેન્ટેન્સ પેટર્ન છે, દરેક વાક્યની સેન્ટેન્સ પેટર્ન હોય અને સેન્ટેન્સ પેટર્ન જો આપણને આવડે તો જ છે ને એ બધી બાબતોનું ખ્યાલ પડે, તો જ બધી બાબતની ખ્યાલ પડે, તો જ આપણને વાક્યમાં ઉપયોગ કરી શકીએ અને ફંક્શનને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો સૌપ્રથમ આપણે ધો જોઈએ. તો ધોની શું સેન્ટેન્સ પેટર્ન છે, એમની શું વાક્ય રચના છે? તો ધોમાં સૌપ્રથમ ધો પ્લસ કર્તા, ધોમાં સૌપ્રથમ ધો પ્લસ કર્તા પ્લસ ક્રિયા. તો ધોમાં સૌપ્રથમ ધો પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ, પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, વત્તા અન્ય શબ્દો, વત્તા બીજું તો ધો હોય છે. સૌપ્રથમ આપણે સંયોજક અહીં વાક્યની શરૂઆતમાં જનરલી હોય છે, પણ વચ્ચે પણ હોઈ શકે, પણ જનરલી આપણે
તો એ વાક્યની શરૂઆતમાં એનો ઉપયોગ થાય છે, પછી કર્તા હોય છે, પછી ક્રિયાપદ હોય છે, પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ હોય, અન્ય શબ્દો હોય, અને જે સરખાવેલું બીજું વિરુદ્ધાભાસી અર્થ ધરાવતું વાક્ય છે એ હોય છે. તો આપણને આની સેન્ટેન્સ પેટર્ન છે, વાક્ય રચના છે બરાબર જો આવડતી હોય તો જ આપણને એ બાબત આટલું યાદ રાખવાનું છે. ધો છે, પછી કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વત્તા અન્ય શબ્દો વત્તા બીજું વિરુદ્ધાભાસી અર્થ ધરાવતું વાક્ય, એ રીતના છે એ હોય છે. હવે એના પછી જે હાવેવર છે, તો સૌપ્રથમ હાવેવર વત્તા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો વત્તા તો આ રીતના હોય છે. હવે એટલું યાદ રાખવાનું છે આપણને આ ત્રણમાં હાવેવર આવે એટલે હાવેવર પછી જ વિશેષણ આવશે. એ સ્પષ્ટ છે આ વાક્ય રચનામાં. તો હાવેવર વત્તા વિશેષણ, વિશેષણ ન હોય તો ક્રિયા વિશેષણ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો અને વત્તા બીજું વિરુદ્ધાભાસી વાક્ય. આ બાબતો છે એ હોય છે. આ બાબતોની આપણને ખ્યાલ હોવો જોઈએ, અને આ બાબત હોય તો હાવેવર આવે, હાવેવર પછી વિશેષણ આવશે અથવા ક્રિયા વિશેષણ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો અને પછી બીજું વિરુદ્ધાભાસી એટલે કે વિરોધી અર્થ ધરાવતું વાક્ય. તો આ રીતની એ એમની વાક્ય રચના છે. હવે આપણે એના પછી એજની જે વાક્ય રચના છે, વાક્યમાં એજનો ઉપયોગ થાય તો એજની જે વાક્ય રચના છે એ જોઈએ. તો વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વત્તા એજ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો વત્તા વિરુદ્ધાભાસી વાક્ય. તો આ રીતના હોય છે. હવે આપણે યાદ રાખવાનું છે કે એજ પહેલા વિશેષણ આવે અને હાવેવર પછી આવે વિશેષણ. આ વાક્ય રચનામાં સ્પષ્ટ છે. એજ ની પહેલા વિશેષણ હોય અને હાવેવર ની પછી. તો અહીં એજ આપ્યો છે તો એજ ની પહેલા વિશેષણ હોય, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ એ એજ ની પહેલા આવે, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, પછી અન્ય શબ્દો અને બીજું વિરુદ્ધાભાસી વાક્ય. તો આ ત્રણેયની આ વાક્ય રચના છે. આપણા મગજમાં આ વાક્ય રચના એ ક્લિયર અને સ્પષ્ટ હોવી જોઈએ, અને એ આપણા મગજમાં વાક્ય રચના સ્પષ્ટ હોય તો જ આપણે વાક્યોને બરાબર એ વાક્ય પૂર્ણ કરવાના હોય કે રાઈટ ટુ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ હોય તો જ એમાં વ્યવસ્થિત રીતના સારી રીતના આપણે વાક્યો એ કરી શકીએ.
એ અગત્યની બાબત છે એ હોય છે. હવે આપણને પરીક્ષામાં આપ્યું હશે અને કીધું હશે શોવિંગ કોન્ટ્રાસ્ટ. કાવ્ય હેડ એ ફીવર. હવે એક કરતા વધારે જવાબ છે, બે વાક્ય છે. કાવ્ય હેડ એ ફીવર, કાવ્યાને તાવ હતો, આ એક વાક્ય છે. એનું વિરુદ્ધાભાસી વાક્ય આપણે મૂકવાનું છે. એવું જરૂરી નથી કે એક જ એના જવાબ આવે. દરેક વિદ્યાર્થી અલગ અલગ જવાબ લખી શકે, પણ વાક્યનો અર્થ છે એ સરવો જોઈએ. આ વાક્યનો અર્થ છે એ પૂર્ણ થવો જોઈએ. તો કાવ્ય હેડ એ ફીવર, કાવ્યને એ તાવ હતો. તો કાવ્ય હેડ એ ફીવર, એ કાવ્યને એ તાવ હતો. શોવિંગ કોન્ટ્રાસ્ટ, એ વિરોધીભાસી જે વિરોધભાસી વાક્ય છે એમાં આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કર્યો છે. અહીં ધોનો ઉપયોગ છે કર્યો. એને તાવ હોવા છતાં પણ આપણે એવું કહી શકીએ કે તેણીને કાવ્યાને તાવ હતો છતાં પણ એ સ્કૂલે ગઈ હતી. તો અહીં જે કાળ આપ્યો હોય એ કાળમાં જ આપણે લખવાનું છે. ભૂતકાળ આપ્યો હોય તો ભૂતકાળમાં. કાવ્ય છે, અહીં કાવ્ય છે એટલા માટે સી went to, તેણી ગઈ હતી. ક્યાં ગઈ હતી? she went to school, તેણી સ્કૂલમાં ગઈ હતી. તો તેણીને તાવ હતો, આ એક વાક્ય એ છે. તાવ હોતા છતાં પણ she went to the school, છતાં પણ તેણી સ્કૂલે ગઈ હતી. કાવ્યાને તાવ આવ્યો હતો, તાવ હતો છતાં પણ તેણી સ્કૂલે ગઈ હતી. તો ધોની મદદથી, ધો જે સંયોજક છે એ ધોની મદદથી વાક્યને જોડવામાં છે એ આવ્યું છે. હવે અહીં પણ શોવિંગ કોન્ટ્રાસ્ટ એક્ઝામમાં પણ આપણને આપેલું છે કે શોવિંગ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીએ. હાવેવર આપણે જે વાક્ય રચનામાં કીધું એ મુજબ હાવેવર આવશે ને હાવેવર પછી વિશેષણ, હંમેશને માટે વિશેષણ કે ક્રિયા વિશેષણ હશે. તો હાવેવર માય ફ્રેન્ડ, હાવેવર પુઅર માય ફ્રેન્ડ ઇઝ, મારો ભાઈ મારો મિત્ર છે એ ગમે એટલો ગરીબ હોવા છતાં પણ. તો બીજું વિરુદ્ધાભાસી વાક્ય નો ઉપયોગ કરવાનો છે. however poor the my friend is, મારો મિત્ર એ ગરીબ હોવા છતાં પણ he is happy, એ ગમે એટલો ગરીબ હોવા છતાં પણ એ સુખી છે. તો બે વિરોધી અર્થ ધરાવતા વાક્યો છે, એને however અહીં સંયોજકનું કામ કરે છે એનાથી જોડ્યા. however poor the my friend is, he is happy, છતાં તે સુખી છે. આ રીતના એ વાક્યોને છે એ જોડવાના.
poor as he is. poor as he is. અહીં as નો ઉપયોગ વાક્યમાં કર્યો છે. તો poor એ ગરીબ છે. અહીં વિશેષણ તો as ની પહેલા વિશેષણ. હંમેશા યાદ રાખવાનું કે આવેવરની પછી વિશેષણ આવે as ની પહેલા. તો અહીં as આવ્યો. poor as he is. તે ગરીબ છે. તે ગરીબ છે છતાં પણ he is, અહીં he છે એટલા માટે he is not honest. તે ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક નથી. તે ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક નથી. તો બે વિરોધી અર્થ ધરાવતા વાક્યો છે. બે વિરોધી અર્થ ધરાવતા વાક્યો છે. આ બે વિરોધી અર્થ ધરાવતા વાક્યોને અહીં આ સંયોજકના મદદથી અહીં એ જ આ જે સંયોજક છે એ એમના મદદથી એ વાક્યને જોડવામાં આવ્યું છે. તો poor as he is not honest. લેજી એજ પહેલા વિશેષણ. લેજી એજ સી તેણી ખૂબ જ આળસુ છે. લેજી એટલે આળસુ. તેણી આળસુ છે. હવે બીજું વિરુદ્ધ અર્થ ધરાવતું વાક્ય જ આપણે મૂકવાનું. લેજી એજ સી તેણી ખૂબ જ આળસુ છે છતાં પણ સી અહીં સી છે એટલે સી completes her work in time. તેણી આળસુ છે છતાં પણ તેણી એનું કાર્ય સમયસર પૂર્ણ કરે છે. એનું જે પણ કામ છે, એનું જે પણ કાર્ય છે એ સમયસર છે. એ પોતાનું જે પણ કામ છે, જે પણ કાર્ય છે એ સમયસર પૂર્ણ કરી દે છે. તો એમનું જે પણ તો લેઝી એજ ઇઝ પોતે આળસુ હોવા છતાં પણ બે વિરોધી અર્થ ધરાવે છે. અહીં એજ છે એ સંયોજકનું કામ, અહીં સંયોજકનું કાર્ય કરે છે કે પોતે આળસુ છે છતાં પણ તેણીએ પોતાનું કામ સમયસર છે એ પૂર્ણ કર્યું છે. Though he is rich. Though he is rich. કે though he is rich. પોતે સમૃદ્ધ છે, પૈસાદાર છે છતાં પણ એ પોતે સમૃદ્ધ છે, પૈસાદાર છે છતાં પણ આપણે જે અગાઉના વાક્યમાં ઉપયોગ કર્યા એ શબ્દોનો ઉપયોગ કરીને પણ કહે છે though he is rich. એ તો અહીં he છે એટલે he જ આવશે. અહીં જે પણ હોય he is not honest. though he is rich એ સમૃદ્ધ છે, એ સમૃદ્ધ છે છતાં પણ he is not honest એ પ્રામાણિક નથી. સમૃદ્ધ હોવા છતાં પણ એ પ્રામાણિક નથી. તો અહીં ધો છે એ સંયોજક તરીકેનું કાર્ય કરે છે. તો આપણે ધો, હાવેવર અને એજ બે વિરોધી અર્થ ધરાવતા જે વાક્યો છે એ વિરોધી અર્થ ધરાવતા વાક્યોને જોડવાનું કામ એ ધો છે
એજ અને અવેવર કરશે. આપણે સૌપ્રથમ એની વાક્ય રચના આપણા મગજમાં ક્લિયર કટ હોય તો આપણે સરસ રીતે એ બધી બાબતો કરી શકીએ. આપણને 3 રીતે એક્ઝામમાં મેં શરૂઆતમાં વાત કરી કે વાક્ય પૂર્ણ કરવામાં, ફંક્શનને ઓળખવામાં, આપણે ધો આવે એટલે સમજવાનું કે શોવિંગ કોન્ટ્રાસ્ટ જ છે, ધો આવે અને એ જ આવે એટલે સમજવાનું કે શોવિંગ કોન્ટ્રાસ્ટ છે, અને રાઈટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ, વાક્યને એનો જવાબ આપવા માટે. તો આ 3 રીતે આપણે કરી શકીએ. થેન્ક યુ.